ચૈતન્ય સોની. આજે આપણે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એટલે કે એફપીઓના સંદર્ભમાં આપણે જાણવાનો એ પ્રયત્ન કરશું. તો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એટલે કે ખેડૂત ઉત્પાદનનું એક સંગઠન, જેમાં નાના અને સીમાંત ખેડૂતો પાસે જેમની જમીન ઓછી છે અને એમની પાસે એ આધુનિક એ સાધનો નથી, એવા જે ખેડૂતો છે એ ખેડૂતોને આ જે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનની મદદથી એ એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે આ જે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એફપીઓ એ બનાવવામાં એ આવે છે. આજે વ્યક્તિગત રીતે જે ખેડૂત છે એ ખેડૂતને જ્યારે ખેતી કરવી હોય તો એ વખતે એને ખાતર, બિયારણ, સાધનો આ બધું જે અલગ અલગ રીતે એ લેવા જવું પડતું હોય છે. એની જગ્યાએ એ આ જે સંગઠન છે એ સંગઠનના જે મારફતે એ પોતે સામૂહિક રીતે એટલે જેનાથી એમની જે ખર્ચ છે, ખેતીનો જે ખર્ચ છે, આજે ખેતી દિન પ્રતિદિન એ ખેડૂત એમ કે મોંઘી થતી જાય છે, પણ એ જ વસ્તુ જો સામૂહિક રીતે એ જે ખરીદી અથવા એ વસ્તુનું વેચાણ કરવામાં આવે તો એનો જે ખર્ચ છે એ ખર્ચ એ ઘટાડી શકાય. એટલા માટે એ જે આવા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન એ આજે નાબાર્ડ દ્વારા અથવા અન્ય જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ દ્વારા એ બનાવવામાં આવે છે. આજે જે સંગઠન છે, સંગઠનની એ ખાસિયત એ છે કે એ જે કંપની એક્ટમાં રજિસ્ટર એ કરવામાં આવે છે. બીજું, સોસાયટી એક્ટ હેઠળ પણ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, જેનાથી એને શું છે કે કાનૂની માન્યતા મળે છે. અને એ સિવાય જે ખેડૂત સિવાય પણ જે માછીમારો છે, વણકરો છે, એ પણ આ જે સંગઠન છે એ સંગઠન એ ઊભા કરી શકે અને આમાં સરકાર દ્વારા પણ એની જે મદદ છે મદદ એ મેળવી શકાય છે. બીજું એ છે કે એફપીઓના જે સભ્યો છે એ આ જે પણ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન જે બનાવેલું છે એના શેર હોલ્ડર હોય છે. એટલે કે જે નફો છે એ નફાની જે વહેંચણી છે એ વહેંચણીનો અમુક હિસ્સો એ સભ્યોને પણ એ મળે છે અને બાકીનો જે હિસ્સો છે એ પોતાના જે વિકાસ છે એ વિકાસ અથવા ઉત્પાદન વધારવાની અંદર એનો એ ઉપયોગ એ થાય છે. જ્યારે આવું સંગઠન એ જ્યારે આપણે બનાવવાનું થાય તો એનો એક ભૌગોલિક જે વિસ્તાર છે, એટલે કે જે ખેડૂતો છે આજુબાજુના 2, 5, 10 ગામોની અંદર જે 700થી 1000 ખેડૂતો આ જે સંગઠન છે સંગઠનના એ સભ્ય એ બની શકે. જે વિસ્તાર સમાંતર વિસ્તાર છે એવા વિસ્તારની અંદર 700થી 1000 ખેડૂતો એ આની અંદર એ જોડાઈ શકે છે. એમાં 1 થી 3 જેટલી પંચાયતો પણ એની અંદર સામેલ થાય અને કુલ જે વિસ્તાર છે એ લગભગ 4000 હેક્ટર જેટલો એ જમીન એની અંદર એ આવરી લેવામાં આવે છે. આ જે સંગઠન તમે બનાવો છો એની અંદર ખેતીના વિકાસની અંદર એ સંગઠન મારફતે એ તમે નિષ્ણાત અથવા સલાહકારની જે ટીમ છે એ ટીમ પણ એની અંદર એ તમે રાખી શકો છો. હવે માનો કે આવું તમારે એફપીઓ છે એ બનાવવું હોય તો કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં રહેતા 10થી વધારે ખેડૂતો અથવા 2થી વધુ ખેડૂતો એટલે કે સંસ્થાઓ, એની ખેડૂતોની જે સંસ્થાઓ છે એ ભેગા થઈને આવું ઉત્પાદક સંસ્થા એ બનાવી શકે છે. અને એફપીઓના પ્રમોટર કોઈ પણ બિન સરકારી એટલે કે આ જે સંગઠન બનાવવું છે એ બનાવવા માટે એ કોઈ બેંક અથવા એનજીઓ બિન સરકારી જે સંસ્થા છે એ સંસ્થા એ મદદ કરી શકે કે જેથી કરીને આખી જે પ્રક્રિયા છે સંગઠનની એ પ્રક્રિયામાં એ સંસ્થા છે એ સંસ્થા એ તમને મદદરૂપ થઈ શકે. જ્યારે આનું જે રજિસ્ટ્રેશન એ કરવાનું થાય તો કંપની એક્ટની કંપની રજિસ્ટ્રાર પાસે સેક્શન 58C ઇન્ડિયન કંપની એક્ટ હેઠળ એ રજિસ્ટ્રેશન એ કરવાનું એ રહે છે. અને આ જેવું રજિસ્ટ્રેશન એ તમારું પ્રક્રિયા તમે શરૂ કરો એટલે એની અંદર એ પહેલાં એમનું નામ
એ તમારે નક્કી કરવાનું થાય અને 5 ડિરેક્ટરો જે પણ તમે જે સભ્યો છે એ સભ્યોમાંથી 5 એ ડિરેક્ટરો એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટરની તમારે નિમણૂક કરી અને રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ કરવાની એ થાય છે. એફપીઓની માલિકી તેના સભ્યો પાસે જ એ એમ કે રહે છે. આ જે સંગઠન છે સંગઠનની તમામ જે જવાબદારી છે એ જવાબદારી જે પણ જોડાયેલા જે ખેડૂતો છે એ ખેડૂતોની અને બોર્ડ ઓફ જે ડાયરેક્ટર છે એની એ રહેશે. અને એના કારણે જેને કહેવાય ને કે જે સભ્યો છે એ સભ્યોનું એ પ્રતિનિધિત્વ પણ એની અંદર એ આવે છે. હવે આમ જે કામગીરી એફપીઓ તમારે બનાવવું હોય તો એની અંદર જે પ્રમોશનની એક્ટિવિટી માટે નાબાર્ડ છે અથવા એસએફએસી સહકારી વિભાગો છે કોર્પોરેટ તેમજ સ્થાનિક જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ તમને નાણાકીય અને ટેકનિકલ જે મદદ છે એ મદદ એ આની અંદર એ આપે છે. અત્યારે ચાલુ વર્ષની અંદર કેન્દ્ર સરકારે ભારતની અંદર જે એફપીઓ છે એફપીઓ બનાવવા માટે લગભગ 7,000 કરોડ રૂપિયાનું એ ખર્ચ એ કરવાનું એ જોગવાઈ એ કરેલી છે. અને આજે તમે જે સંગઠન બનાવો છો એ સંગઠનના મારફતે એ નાબાર્ડ દ્વારા એ 15 લાખ રૂપિયા સુધીની જે આર્થિક સહાય છે એ સહાય પણ એ તમને એ આપવામાં એ આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ પોતાની એક સંસ્થા બનાવવી પડે અને આ જે સંગઠન જે તમે બનાવો છો ખેડૂતોનું એ જો મેદાની એટલે કે સપાટ જો વિસ્તાર હોય તો ઓછામાં ઓછા 300 જે ખેડૂતો છે એ ખેડૂતો એની અંદર એ જોડાયેલા એ હોવા જોઈએ. વધુમાં વધુ તમે 1,000 સુધી લઈ જાઓ પણ ઓછામાં ઓછા 300 જે ખેડૂતો છે એ ખેડૂતો આ સંગઠનની અંદર એ સામેલ એ હોવા જોઈએ. અને જે હિલી એરિયા હોય તો હિલી એરિયાની અંદર 100 ખેડૂતો છે એ ખેડૂતો એ આની અંદર એ જોડાવવા એ જોઈએ. આ એફપીઓ તમે જ્યારે બનાવો છો તો એ વખતે આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર શું છે કે ખેડૂત વ્યક્તિગત રીતે વાવેતર કરે છે, કાપણી પણ વ્યક્તિગત રીતે કરે અને વેચાણ પણ વ્યક્તિગત કરે છે. જ્યારે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હેઠળ આ બધી જ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સામૂહિક રીતે એ કરવાની એ થાય છે. આખું એફપીઓ તમારે જ્યારે બનાવવું હોય તો એના સ્ટેજીસ છે, પગથિયા છે. તો સૌ પ્રથમ એફપીઓ માટેની ગામોમાં એક તો પહેલાં તો જાગૃતિ, માનો કે તમારે સંગઠન બનાવવું છે તો એ સંગઠન મારફતે જે ગામડા આજુબાજુના 4-5 ગામોની અંદર કે જ્યાં આપણને 200-300 ખેડૂતો હોય તો સૌ પ્રથમ તો એફપીઓના જે જાગૃતિ છે એ જાગૃતિ એ ખેડૂતોની અંદર એ આપણે એ ઊભી કરવી પડે. બીજું જેવી એ જાગૃતિ થાય ત્યાં આગળ એ જે ગામોની અંદર એ જે એક્ટિવ લીડર છે એ લીડર એટલે કે સંભવિત જે લીડરો છે એ લીડરોની આપણે ઓળખ, કારણ કે જ્યારે વધુ ખેડૂતો સાથે આપણે જ્યારે કામ કરવાનું હોય તો એની અંદર લીડરશિપની જરૂરિયાત હોય. તો જે વ્યક્તિઓ આમાં રસ ધરાવતા હોય એવા લીડરો એ આપણે એ જેની કહેવાય કે સંભવિત લીડરો એ આપણે નિમણૂક એ કરવાની થાય. ત્યાર પછી ગામના અન્ય ખેડૂતો સાથે પણ એ વાતચીત કરવી કે ભાઈ એક વખતે એક ગામની અંદરથી આપણે 1-2 લીડર મળ્યા તો બાકીના એ ગામની અંદરથી કેટલા ખેડૂતો આવા સંગઠનની અંદર સામેલ થઈ શકે એવી છે એવા દરેક ખેડૂતો સાથે એ વ્યક્તિગત રીતે સામૂહિક રીતે મિટિંગ કરી અને એમને જે જાગૃત છે એ જાગૃત એ કરવા પડે. પછી બધા સાથેની મિટિંગ એટલે કે આવા આજુબાજુના 2-3 ગામો હોય તો એ ગામોના દરેક જગ્યાએથી બધાને ભેગા કરી અને સામૂહિક રીતે એક જે મિટિંગ છે કે જેથી આખી સંગઠનની જે રચના છે એ રચનાની એ કાર્યવાહી એ પોતે ત્યાં આગળ થઈ શકે કે ભાઈ સંગઠન બનાવવાથી શું ફાયદા છે, એની અંદર કયા કયા બોર્ડ ઓફ ડિરેક્ટર આપણે નીમવા છે, બરાબર, કઈ જગ્યાએ આપણે એકાઉન્ટ ખોલાવવું છે. એટલે આખી જે પ્રક્રિયા છે લીગલ પ્રોસિજરની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ થવી જોઈએ. પછી ત્યાં આગળ એનું આ એફપીઓનું આખું એક માળખું મેં હમણાં કીધું એ પ્રમાણે કે આખું માળખું કે ભાઈ ઉપરના બોર્ડ ઓફ ડિરેક્ટરથી માંડી અને એ ખેડૂત સુધીની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે લીગલ કેવી રીતે કરવાનું,
કેવી રીતે ચલાવવાનું છે, એમાં કાની કઈ રિસ્પોન્સિબિલિટી છે, એટલે કે લીગલ જે કાર્યવાહી છે એ આપણે કેવી રીતે કરવી, એ ત્યાર પછી એનું અમલીકરણ કે રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એ આપણે એ કરવાની થાય. અને આવી રજિસ્ટ્રેશનની જ્યારે પ્રક્રિયા થાય તો અંદાજે લગભગ 40,000 થી 45,000 રૂપિયા જેવો એ જે ખર્ચ પણ એ આની અંદર થતો હોય. તો એના અંગેની પણ જે ખેડૂતો સાથે એ ચર્ચા કરી અને દરેક ખેડૂત એના સભ્ય બને અને જે નક્કી કરેલી જે ફી છે એ જો આપણે સામૂહિક રીતે લઈ લઈએ તો એમાંથી શરૂઆતના તબક્કાની જે ખર્ચ છે એ ખર્ચ પણ એની અંદરથી આપણે ઊભું કરી શકીએ. એટલે એની અમલવારી કેવી રીતે કરવી છે એની પણ ત્યાં આગળ આપણે ચર્ચા એ કરવી પડે. ત્યાર પછી એનું મોનિટરિંગ અને એનું ઇવેલ્યુશન કે ભાઈ આખું જે સંગઠન છે એ સંગઠનની આપણે કેવી રીતે આખું મોનિટરિંગ કરવું અને એનું ઇવેલ્યુશન કરવું એ આની અંદર એ સામેલ એ થાય છે. હવે જે એફપીઓ છે, એફપીઓના કાર્યો શું છે? તો એફપીઓનું જે કાર્ય છે કે જે દરેક ખેડૂતો છે એની આખી એક સંચાલનની પ્રક્રિયા, કારણ કે આ સામૂહિક કામ છે, વ્યક્તિગત રીતે નથી પણ સામૂહિક કામ છે. તો એ સામૂહિક રીતે જે કામ છે એ કામ આપણે પ્રવૃત્તિ કેવી રીતે કરવી, પછી સામૂહિક રીતે જે ખેતી છે એ ખેતીની માનો કે દવાઓ છે, ઓજારો છે, બીજ છે અથવા અન્ય જે સાધનો છે એ સાધનોની આપણે જે ખરીદી છે એ ખરીદી કરવી હોય તો એ માટેની આપણે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ કેવી રીતે કરવી. તો સામૂહિક ખરીદી થાય તો એની જે આપણો જે ખર્ચ છે ખેતીની અંદર એ પણ આપણે એ ઘટાડી શકીએ. બીજું, એના દ્વારા જે એફપીઓ મારફતે આપણે જે પણ જે વિસ્તારની અંદર આપણે જે વસ્તુઓ છે એ વસ્તુઓ એ આપણે કલેક્ટ કરીશું તો એનું માર્કેટ ક્યાં આગળ વેચવું. દાખલા તરીકે આપણા વિસ્તારની અંદર સૌથી વધુ ઘઉં થાય છે, તો એ ઘઉં કલેક્ટ કરવા અને કલેક્ટ કરીને કઈ જગ્યાએ એનું જે માર્કેટ છે એ માર્કેટની અંદર વેચવું, એનું પણ એ જે કાર્ય છે એ એના મારફતે થાય. નાણાકીય જોગવાઈઓ કે ભાઈ આપણે એફપીઓ મારફતે સંગઠન બનાવ્યું છે તો સરકાર દ્વારા અત્યારે અન્ય સંસ્થાઓ એ આપણને કોણ મદદ કરે છે, ક્યાંથી આપણે પૈસો મેળવવો અને ક્યાં એનો કેવી રીતે ઉપયોગ કરવો. તો નાણાકીય જોગવાઈ છે એ પણ એક એફપીઓનું એ કાર્ય થાય છે. બીજું, સંગ્રહ એટલે કે જે પણ ઉત્પાદન એ વિસ્તારની અંદર થાય છે તો એના માટેની જે ગોડાઉનની વ્યવસ્થા અથવા સંગ્રહ માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ, કારણ કે ઘણી વખત કેવું હોય કે પાક હોય એ આપણે અમુક સમય રાખવો પડે, અમુક સમય પછી વેચીએ તો આપણને એમાંથી ફાયદો એ થતો હોય, તો એ ભંડારણ એટલે કે સંગ્રહ માટેની પણ વ્યવસ્થા આપણે એ કેવી રીતે કરવી એ પણ એફપીઓનું કાર્ય છે. પછી એના દ્વારા ભવિષ્યની અંદર કોઈ પ્રોસેસિંગ યુનિટ નાખવું છે, દાખલા કે એની અંદર ગ્રેડિંગ કરવું છે, તમારે પેકેજિંગ કરવું છે, ક્લિનિંગ કરવું છે, બરાબર, શોર્ટિંગ કરવું છે. તો આ માટેની પણ જે પ્રક્રિયા છે અને એફપીઓ મારફતે આ પણ કાર્ય એ તમે કરી શકો. એટલે કે માત્ર આપણે ઉત્પાદન કરી અને સીધો વેચી નથી દેતા, પણ વેચ્યા પછી એની જે પ્રોસેસિંગની પ્રક્રિયા છે એ પણ આપણે એફપીઓના મારફતે એ આપણે કરી શકીએ. ત્યાર પછી એનું બ્રાન્ડિંગ છે, પેકેજિંગ, લેબલિંગ, સ્ટાન્ડર્ડાઇઝેશન, અમુક જે ક્વોલિટી મેન્ટેન, આ બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ પણ એફપીઓ મારફતે એ આપણે એ કાર્ય એ કરી શકીએ છીએ. પછી કલેક્ટિવ પ્રોડક્શન એટલે કે જે વિસ્તારના આપણા જે ખેડૂતો છે એ ખેડૂતોનું જે પણ ઉત્પાદન થયેલું છે એ કલેક્ટિવ એટલે કે સામૂહિક ધોરણે એ ભેગું કરી અને એની જે વેચાણ છે વેચાણની એ પ્રક્રિયા કરવાની. બલ્કમાં પરચેજ, માનો કે બિયારણની આપણે જરૂર છે તો તમામ ખેડૂતોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો ભેગી કરી અને બલ્કમાં આપણે એ જે બીજ છે, દવા છે, ખાતર છે એ આપણે પરચેજ કરવાનું કામ પણ એ એફપીઓ એ કરી શકે. સામૂહિક ધિરાણ એટલે કે ખેડૂતોને જે ધિરાણ હોય તો એફપીઓ મારફતે બેંક અથવા બીજી જે નાણાકીય સંસ્થાઓ છે એ સંસ્થાઓ મારફતે એ આપણે પૈસા મેળવી અને ખેડૂતને જે ધિરાણ છે એ ધિરાણ મેળવવામાં પણ જે એફપીઓ છે મહત્ત્વની એ ભૂમિકા એ અદા કરી શકે છે. ત્યાર પછી એમનું નોલેજ વધે, ખેડૂતોનું નોલેજ વધે એ માટે એક્સપોઝર છે, એમને જે તાલીમ છે, એજ્યુકેશન છે એ એજ્યુકેશન પણ એફપીઓના મારફતે એ આપણે કરી શકીએ. પછી સંસ્થાકીય માર્કેટિંગની પદ્ધતિ, કોઈ સંસ્થા હોય અથવા બહારની જે સંસ્થાઓ છે એને બલ્કની અંદર પણ આપણે વેચાણ એ કરી શકીએ.
હવે આની અંદર એફપીઓ છે, એ એફપીઓ મૂળ બે પ્રકારના એ તમે બનાવી શકો છો. એમાં સૌથી પહેલું છે કે કોમ્યુનિટી બેઝ રિસોર્સ ઓરિએન્ટેડ, એટલે કે સ્થાનિક જે રિસોર્સિસ છે એ રિસોર્સિસના મારફતે તમે જે એફપીઓ છે એ એફપીઓ બનાવી શકો. અને બીજું માર્કેટ ઓરિએન્ટેડ, કે ભાઈ માર્કેટની અંદર ડિમાન્ડ હોય અને એના આધારિત તમે ત્યાં જે વસ્તુઓ છે એ વસ્તુઓનું તમે અનાજ છે, કઠોળ છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ છે, મિલ્ક પ્રોડક્શન છે, બરાબર. તો આ બધાના જે સંગઠનો છે એ સંગઠનો પણ એ તમે એ બનાવી શકો. તો આનું જે માળખું છે એ માળખું આપણે સમજીએ તો સૌથી ટોપ ઉપર જેને કહેવાય ને કે એક જનરલ, જે એફપીઓની રચના કરીએ ત્યારે એક જનરલ બોડી એ તમારે બનાવવી પડે. ત્યાર પછી એક્ઝિક્યુટિવ બોડી, એ એક્ઝિક્યુટિવ બોડીની અંદર તમારા બે એક રિપ્રેઝેન્ટેટિવ હોય, જનરલ મેનેજર છે કે એ ટાઈપના, અને એકાઉન્ટ્સની પ્રક્રિયા માટેના પણ એ તમારા એક પ્રતિનિધિ એ જોઈએ. એના નીચે એ બોર્ડ ઓફ ડિરેક્ટર આવે. બોર્ડ ઓફ ડિરેક્ટરના નીચે જનરલ મેનેજર, અને બોર્ડ ઓફ ડિરેક્ટર અને જનરલ મેનેજરના વચ્ચે એ એનું જે કાર્ય છે એ કોઈ પણ પ્લાનિંગ કરવું છે, આયોજન કરવું છે, એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે, અને એનું મેનેજમેન્ટ કરવાની જે જવાબદારી છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર અને જનરલ મેનેજર એ બંનેની વચ્ચે એ રહે છે. ત્યાર પછી એફપીઓનું જે સ્ટાફ હોય અને ત્યાર પછીના જે ખેડૂતો છે. એટલે આ રીતે એફપીઓ છે એ એફપીઓનું જે માળખું છે એ માળખું એ આપણે એ બનાવી એ શકીએ છીએ. એફપીઓનું મહત્ત્વ શું છે? જે એફપીઓ આપણે બનાવીએ તો એનું ઇમ્પોર્ટન્સ શું છે કે સૌથી પહેલું તો એક તો તમે જથ્થાની અંદર ખરીદી કરી શકો. બીજું, જથ્થાની અંદર તમે જે વેચાણ છે એ વેચાણ કરી શકો. તમે પ્રોસેસિંગ યુનિટ, જે ખેડૂતો જે વિસ્તારની અંદર જે પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એના આધારિત એ તમે કોઈ પણ ઉદ્યોગ ધંધો તમારો સ્થાપિત કરવો છે તો પ્રોસેસિંગ યુનિટ છે એ યુનિટના મારફતે તમે જ ઉત્પાદન કરો છો અને તમે જ પ્રોસેસિંગ કરી, વેલ્યુ એડિશન કરી અને માર્કેટની અંદર એ આપણે જે વેચાણ છે અથવા આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પણ તમે એફપીઓની પોતાની પ્રોડક્ટ પણ બનાવી અને માર્કેટની અંદર જે વેચાણ છે એ વેચાણ એ તમે કરી શકો, કે જેથી કરીને આપણે બીજથી બજાર સુધીનું આખી જે માર્કેટની જે રચના છે એ રચના આપણે ઊભી કરી અને જે આપણે મહેનત કરીએ છીએ તો આપણી પાસે જે પૈસો છે એ પૈસો એ આજે આપણે મેળવી શકીએ. અત્યારે કેવું છે, ખેડૂતો છે એ ઉત્પાદન કરે છે, પણ ઉત્પાદન કર્યા પછી એ જ્યાં પૈસો મળવાની આખી પ્રક્રિયા હોય છે ત્યાં સીધું એ માર્કેટની અંદર એ વેચી દે છે. એટલે જે નફાનું જે ધોરણ છે એ ધોરણ બીજા વ્યક્તિ પાસે એ જતું રહે છે. પણ આવા એફપીઓના મારફતે એ આપણે એક સારા એક જે લીડરો છે એ લીડરો ભેગા કરી અને આપણે પોતાનું પણ એક પ્રોસેસિંગ જે યુનિટ છે એ યુનિટ એ આપણે વધારી શકીએ. ઉત્પાદકીય ક્ષમતામાં પણ આપણે વધારો કરી શકીએ, વેલ્યુ એડિશન કરી અને જે આવક છે એ આવકના જે ઇનપુટ છે એ ઇનપુટ પણ આપણે એ વધારી શકીએ. એના દ્વારા ખેતીના જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદર પણ વધારો એ આપણે કરી શકીએ. અત્યારે વ્યક્તિગત રીતે ખેડૂત હોય તો એ વ્યક્તિગત જઈ અને નોલેજ મેળવી અને પોતાની રીતે એક જે પરંપરાગત જે ખેતી છે ખેતી એ કરે છે. જ્યારે આવા એફપીઓ મારફતે તમને નવું જે આજનું જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીના જ્ઞાનનો પણ આપણે એ વધારો એ આપણે એ થઈ શકે. બીજું છે એ ગુણવત્તાની ખાતરી. માનો કે તમે જ વસ્તુ ઉત્પાદન કરો છો અને તમે જ એનું પ્રોસેસિંગ કરી અને માર્કેટની અંદર જ્યારે વેચો છો તો જે ગ્રાહક છે એ ગ્રાહકને તમે ક્વોલિટેટિવ, અત્યારે માર્કેટની અંદર ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે ભેળસેળ નાન તેન થતું હોય, પણ આપણે કેટલાક એથિક્સ સાથે આપણે જો કામ કરીએ તો આપણે જો ક્વોલિટી મેન્ટેન આપણે કરીએ તો આપણી જ વસ્તુ હોય અને એનું જ આપણે ઉત્પાદન કરી અને માર્કેટમાં વેચીએ તો ગ્રાહકને પણ આપણા ઉપરનો જે ભરોસો છે એ ભરોસો એ ઊભો એ થઈ શકે. વેચાણમાં પણ આપણે મદદ કરી શકીએ. વ્યક્તિગત ખેડૂત છે, ખેડૂત જ્યારે વેચાય તો ઘણી વખતે છેતરાઈને આવે છે, પણ સામૂહિક રીતે જ્યારે આપણે વસ્તુ છે કલેક્ટ કરી અને સામૂહિક રીતે જ્યારે કમિટી હોય એ કમિટી જ્યારે વેચે એટલે નેગોશિએશન કરી અને આપણને વધુને વધુ ખેડૂતને પૈસો કેવી રીતે મળે. એટલે વેચાણની અંદર પણ
એ અન્ય ખેડૂતોને આ આખું જે ઓર્ગેનાઇઝેશન છે એની એક મદદ એ મળી શકે. નવી ખેતીની અંદર ટેકનિક, નવી નવી પદ્ધતિઓ, નવું નવું નોલેજ છે, એ નોલેજ પણ એફપીઓના મારફતે એ તમે ખેતીની અંદર એનો ઉપયોગ છે એ ઉપયોગ કરી શકો. ઘણી વખતે નાના ખેડૂતો હોય, હવે એમની પાસે ઓજારો કે એવું ન હોય, પણ સામૂહિક રીતે આવા ઓજારો આપણે જો ખરીદી કરી દીધેલી હોય તો એનો લાભ છે એ નાના ખેડૂતને પણ એ મળી શકે. બીજું, બચત અને ધિરાણ, એટલે કે ભાઈ જે ખેડૂત છે ખેડૂતની આવક વધારી અને એના જીવનનું આર્થિક રીતે ઉત્થાનમાં થાય એ માટે બચત છે, બચતના મારફતે અને ધિરાણ, સામૂહિક રીતે ધિરાણ એ બેંક અથવા અન્ય જે નાણાકીય જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના મારફતે પણ એ આપણે એ મેળવી શકીએ. અને સાથે સાથે આપણો પોતાનો જે વિકાસ છે એ વિકાસ પણ આજે એફપીઓ છે, એફપીઓ મારફતે એ આપણે કરી શકીએ. તો આ માટે જે મોટાભાગે જે નાબાર્ડ છે અથવા ગવર્મેન્ટના જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ આના માટે એ મદદ એ કરી શકે છે. અને જ્યારે એફપીઓની રચના કરવી હોય તો એ રચના કર્યા પછી એ રચના માટે પણ જે નાણાકીય જે સહાય છે એ નાબાર્ડ દ્વારા 3 વર્ષ સુધી જે તમારી જે કમિટી જે જનરલ મેનેજર અથવા જે એકાઉન્ટન્ટ હોય તો એના માટેની પણ નાબાર્ડ દ્વારા એ જોગવાઈ છે 3 વર્ષ સુધી, કે એનો પણ આપણે જે લાભ છે એ લાભ આજે એફપીઓ મારફતે એ આપણે એ મેળવી શકીએ. તો આમ ખેડૂતો એ સામૂહિક ખેતી તરફ વળે એ માટે જે અત્યારે ભારત સરકાર દ્વારા પણ આના ઉપર એફપીઓ બનાવવાની અંદર પણ ખૂબ જ એ ભાર મૂકેલો છે. તો ખેડૂત મિત્રોને આ માહિતી છે એ માહિતી એ ખૂબ જ એ ઉપયોગી એ થશે. અને આના દ્વારા વધુ જો માહિતી આપણે ઊંડાણપૂર્વકની જોઈતી હોય તો નાબાર્ડ જેવી સંસ્થાઓ છે એ સંસ્થા પણ આપણને એ મદદરૂપ એ થઈ શકે છે. તો સૌ ખેડૂત મિત્રોને હું માનું છું કે આ માહિતી એ ઉપયોગી થશે. ધન્યવાદ.